પગાર તથા મહિને માર, વ્યાજંકવાદ માટે આ સૌથી બે મોટા પરિબળો છે. નમસ્કાર, હું છું વિધિ અને આજે આપણે આપના માટે આપની વાતમાં વ્યાજખોરોના ત્રાસ વિશેની વાત કરીશું, જેમાં મોટા ભાગના પરિવારોમાં આવક ઓછી હોય છે અને જાવક વધારે હોય છે. આજકાલના જમાનામાં મોજ શોખ પણ એટલા વધી ગયા છે, જેના પરિણામે વ્યાજે પૈસા લેવાની નોબત આવે છે. લોકો કમરતોડ વ્યાજે રકમ શા માટે લે છે? તો કહેવાય છે ને કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે છે. અને સમાજમાં રહેલા વ્યાજખોરો જલ્લાદ અને કસાઈને પણ સારા કેવડાવે તેમ હોય છે. વ્યાજખોરોને કોઈ માણસાઈ, માનવતા, નૈતિકતા, દયાભાવ એવું કંઈ જ હોતું નથી. મજબૂર માણસ એકવાર વ્યાજખોરોના પગથિયા ચડે એટલે નરકના દલદલમાં ખૂંચતો જ જાય છે. અને પછી તો વ્યાજખોરોની ધમકી, કાવા દાવા, શૈતાનિયત, હલકટાઈ માજા મૂકે એટલે મજબૂર માણસ એટલો મજબૂર બની જાય છે કે તેને પછી આ ખારી દૂધવાર દુનિયાને અલવિદા કહેવા સિવાય કોઈ જ આરોવારો રહેતો નથી. અને ન જોયેલા, ન સાંભળેલા કે ન કહેલા બનાવો પ્રકાશમાં આવે છે ત્યારે અનેકવિધ પ્રકારની કરુણાનિકતા સર્જાય છે.